સદગુરુની કૃપાથી અત્યારે પ્રયાગમાં મંગલ વાતાવરણ બને છે. ગંગા યમુના સરસ્વતીના તીરે એક નાવાથી એમ કહેવાય છે કે પાપ હોય એનો નાશ થાય સ્નાન કરવાથી, કારણ કે અહીંયા અમૃતનું વર્ષણ થયું. એક વસ્તુ છે કે એક કોઈ એવું ધામ હોય, એક ગુરુનું ધામ હોય, એક કબીરની જગ્યા છે, એ ધામ કહેવાય. કબીરની કાશી ધામ કહેવાય. પછી દ્વારકા ધામ કહેવાય. અયોધ્યા ધામ બની ગયું, હતું જ પણ બની ગયું. એમ પ્રયાગ પણ ધામ કહેવાય. એમાં ગુરુનો દ્વાર છે તો આ પણ ધામ કહેવાય અને ધામ કહેવાય. પેલું કહેવાય ને કે જે જગ્યા સત્સંગ ભજન થશે, એમ કૈલાસ પણ ધામ કહેવાય. એમ માઉન્ટ આબુ પણ ધામ કહેવાય. ધામ એટલે પછી એને તમે ગમે એ રીતે કહો, જે તમે સારા શબ્દમાં આપો કરે, પણ મારી રીતે અનુકૂળ. એમ ગિરનાર પણ એ એક ચેતન ભૂમિ કહેવાય. એમ જ્યાં પરમાત્માનો ભજન સત્સંગ થતો હોય એ ધામ કહેવાય. તમામ તીર્થો છે ને એમાં બધા સ્નાન એટલા માટે કરે કે આપણા પાપનો નાશ થઈ જાય અને પુણ્યશાળી બની અને આપણને નવું જીવન મળે. અને અમૃતનું અમૃતનું એક વર્ષણ છે અહીંયા. બધી તીર્થોમાં બધા પાપ ભેગા થયા ને એટલે તીર્થો બધા યુનિયન કર્યું ક્યાં જવું. તો બ્રહ્મા પાસે ગયા તો બ્રહ્મા કે મારે પુષ્કરમાં છે, અહીંયા બધા નાઈ પાપ વળાવી જાય. કૈલાસ કે મારી પાસે આવીને એવું કરે છે. વિષ્ણુ પાસે ગયા. વિષ્ણુ ભગવાન કે ગોમતીમાં મારે પણ આવી રીતે પાપ કરે છે, પણ જ્યાં સત્સંગ થતો હોય, જ્યાં પરમાત્માનું નામ ભજન કીર્તન સત્સંગ પ્રસાદ, તમે બધા અહીંયા જાઓ. અહીંયા કોઈ સદગુરુ સંત અને સત્પુરુષોનો વાસ હોય. અને અહીંયા જેટલા તીર્થોના જેટલા પાપ હોય ને, જેટલા બધા પાપ ભેગા થયા હોય ને, અહીંયા એક બ્રહ્મ અગ્નિ હોય સદગુરુના દરબારની. અહીંયા બધા પાપનો નાશ થઈ જાય. એક ભજનમાં કે છે, 68 તીર્થ મારા ગુરુજીના ચરણે, ગંગા યમુના રેવા, આનંદ મંગલ કરું આરતી, હરે ગુરુ સંતોની સેવા. સદગુરુએ આપણને અસેમ બનાવ્યા. આપણે એમ માનતા હતા કે આપણે 5 ફૂટના છીએ કે 5.5 ફૂટના છીએ. તો કૃષ્ણએ કીધું કે અનહદ અપરંપાર બાણ બ્રહ્મ ભેદ બતાવે. આપણે અસીમ બની ગયા. આપણે આવડા 5 ફૂટના નથી. ડીકે કઈ આવડા 5 ફૂટના છે? તો ગુરુ મહારાજ કે તું આમ કેમ, આમ કેવડો, આમ કેવડો, આમ કેવડો, તું અસીમ છો. તો કે તારી અંદર એ અસીમતા છે. આપણે આપણને શરીર અને સીમિત માની છીએ, એટલે આપણને 5 ફૂટના જ આપણે લાગી છીએ. આજે એક ભાઈ આવ્યા હતા પ્રયાગ જઈને, એને એક સરસ વાત કરી, મને ગઈ નહીં. એ થોડાક ધ્યાનમાં ઉતરેલા હતા. એ કે હું અહીંયા ગયો એટલે નાયો, સ્નાન કર્યું, પછી મેં ધ્યાન કર્યું સ્નાન કરતા કરતા. તો એમાં સત્પુરુષો હોય, આ જગ્યામાં સત્પુરુષોનો વાસ હોય. કોઈ પણ જગ્યા હોય, કલકત્તામાં રામકૃષ્ણ પરમહંસ છે, અહીં રાજકોટમાં છે, તો અહીંયા સત્પુરુષોનો વાસ હોય. દાખલા તરીકે તમે રમણ મહર્ષિની જગ્યાએ જાઓ તો અહીંયા સત્પુરુષોનો વાસ હોય. આખી રમણ મહર્ષિને પૂછવામાં આવ્યું કે તમે ગુરુને માનો છો? તો એને કીધું ગુરુ તમારી અંદર છે, તમે જ ગુરુ છો. તમારી અંદર ચૈતન્ય તત્વ આત્મા ગુરુ છે. પણ એ કે હું અરુણાચલની તો સ્તુતિ કરું છું, હું ગુરુને માનું છું. રમણ મહર્ષિ એટલે પૂર્ણ વિશ્વનો શહેનશાહ. પણ એને હું કીધું હું ગુરુને માનું છું.
કારણ કે તમારી અંદરની સ્થિતિ, તમારી અંદરની જે કાંઈ સ્થિતિ છે એમાં પૂરક, જો ગુરુ વ્યક્તિ નહીં, ગુરુ તત્વ તમારી અંદર પૂરક બને છે. તમારા આત્માના કલ્યાણમાં ગુરુ તત્વ પૂરક બને છે. તમને કૃષ્ણએ આપણને વાત કરી કે દ્રષ્ટા, તમારી આંખમાં જોનારો, પછી તમારી બાર, એ કઈ આ ઇન્દ્રિયો છે. જો ધ્યાન આપો, ગુરુ મહારાજ આપણને કીધું તમારી આંખમાં જોનારો, જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, એટલે આંખમાં જે જોનાર છે, જે જાણે છે રૂપ, જેને બધા રૂપની ખબર છે, અબાધ્ય અનુભવ તે રહે, એ દરેક વસ્તુથી અલગ છો. તમે કાંઈ નથી એવું નક્કી રાખો ને, ખાલી શૂન્ય. સમજાય ને એવું બોલવું કે આગળ આગે પાછું જાય છે. તમે એક વસ્તુ યાદ રાખો. બીજું, તમે અત્યારે મહેસાણામાં તો છો ને કે નથી? છો ને માં? તું મહેસાણામાં છો ને? તો સુરતમાં છો કે નહીં? તો અમદાવાદમાં છો કે નહીં? તો તમે આવડત થોડા છો. તો તમે પ્રયાગમાં નથી? તારું જે સ્વરૂપ છે એ પ્રયાગમાં છે કે નહીં? છે કે નહીં? છે કે નહીં? તો તમે આખા વિશ્વમાં છો. જગમે જગાને ખાલી કોઈ કે જ્યાં હરિ ન હોય, જ્યાં ઈશ્વર ન હોય, જ્યાં તમે ન હો. એટલે કોઈ જગ્યાએ જવાની ના. હું તો એ શરીરનું સાધન છે. સાધન તો હું તમને કહું, સાધન એનું કામ ભલે કરે, પણ તમારી અંદરની સ્થિતિ છે ને એ તમારી છે. સત્પુરુષોની અંદર સ્થિતિ હોય એટલે એને સ્નાન કરતા કીધું અહીંયા કોઈ એવી દિવ્ય ચેતનાની પણ પોઝિટિવ વાતાવરણ મળે. તમે અહીંયા તમારી અંદરની સ્થિરતા હોય ને તો તમને પણ અહીંયા સત્યની સ્થિતિનો અનુભૂતિ થાય. અમારા અહીં સામે એક માજી છે ને, એ મને શું કે, મને કે બાપુ કે આ તો એક તીર્થ બની ગયું, એક ધામ બની ગયું, એક દિવ્ય આજુબાજુનો આખો એરિયા આખો દિવ્ય બની ગયો. કે બાપુ અહીંયા હરિહર ભજન સત્સંગ આલે. તો મેં એને કાંઈ કીધું નથી માજીને. આપણે ન કીધું મારા મમ્મી જમી નથી શકતા, હું તો કાંઈ બોલ્યો નહોતો. હું તો એમને માઇલો જતો હતો થોડાક ટાઈમ પહેલા. તો મને કે બાપુ કેવું દિવ્ય વાતાવરણ થઈ ગયું. રણછોડદાસજી બાપુ આશ્રમ, દત્ત મહારાજ, આ વિશ્વના જેટલા મહાપુરુષો છે, સત્પુરુષો છે, એને ધ્યાન, ભજન, સમરણ, કીર્તન અને સત્સંગ કર્યો છે. અને આ વસ્તુથી આખા વિશ્વનું કલ્યાણ થાય છે. કારણ કે આ સત્પુરુષોનો વાસ હોય. આપણને ખબર ન હોય, આપણી એટલી બધી જાગૃત અવસ્થા નથી. હું એકવાર સરસઈ ગયો હતો. સત્તાધારની બાજુમાં સરસઈ આવે. ત્યાં રોહિદાસ બાપાની સ્થિતિ ઓલી છે, રોહિદાસ ચમાનની સરસઈમાં. તો મને કે રોહિદાસ બાપા તો છે ને? આ છે. ત્યાં ગંગા કુંડ છે. તમે સત્પુરુષોની અંદરની સ્થિતિ એક મને છે ને, એક થોડાક ટાઈમ પહેલા, ઘણા ટાઈમ પહેલા કૃષ્ણ એક મને દિવ્ય વાત સંભળાવી હતી. સત્સંગ વચાવ્યો હતો. હું કરું તમને ગુરુ કૃપાથી. લામાઓ અને બહુ મોટા, બહુ સ્થિતિવાળા એક ગુરુ મહારાજ, મેં આની પહેલા સત્સંગમાં વાત કરેલી, પણ હું તમને કહું. એ સત્સંગ કરતા હતા અને સત્સંગમાં આવતા હતા. એ લોકો બધા હતા, રોજ બેસતા હતા. અને જે લોકોને ખ્યાલ નહોતો એ લોકો પણ સત્સંગમાં આવ્યા હતા. એમાં સત્સંગ કરતા ગુરુ મહારાજ છે એના આસન ઉપરથી ગુમ થઈ ગયા. આખું બોડી આ નંબરે આખું બોડી લઈ થઈ ગયું, બોડી આખું ગુમ થઈ ગયું. એટલે જે લોકો સત્સંગમાં આવતા હતા ને એ લોકો શાંતિથી બેઠા રહ્યા, કારણ કે એ લોકોને અનુભૂતિ હતી. પછી જે લોકો સત્સંગમાં નહોતા આવતા ને એ લોકોને એમ થયું આ શું થયું. એટલે એ લોકો થોડીક વાર કાંઈ બોલી તો બીજું તો શું કરે, કારણ કે સત્સંગમાં હોય તો બીજું જાજુ કંઈ કહી ન કે. થોડોક ટાઈમ થયો ને, આ બનેલી સત્ય ઘટના છે, ઉપજાવેલી નથી.
થોડોક ટાઈમ થયો ને એટલે ગુરુ મહારાજ પાછા એની જગ્યાએ આવી ગયા, પાછો સત્સંગ ચાલુ કર્યો. તો કે જો ધ્યાન આપજો, હું ક્યાં લઈ જાઉં છું. એટલે ઓલા લોકો બધા કે આ ગુરુ મહારાજ કે તો તમે ક્યાં ગયા હતા કે, તો કે મારે સત્પુરુષોનો એક સત્પુરુષો આવેનો એક સ્થિતિ હતી, એટલે મને જવાનું થયું એટલે હું અહીંયા ગયો હતો. તો કે મને અહીં તેડવા આવ્યા હતા. તો કે પણ તો એ અમને કેમ ખબર ન પડી. તો કે જ્યારે તમે અસીમ બનો છો પણ કોઈ પણ અહીંયા સદગુરુ સંત અને મહાપુરુષ હોય, કોઈ સત્પુરુષ અહીંયા હોય, એ જો કૃપા કરે ને તો જ એ તમને ખબર પડે કે અહીંયા કોઈ સત્પુરુષ કોણ છે. સમજાય છે હું શું કહેવા માંગુ છું? એ અહીંયા દાખલા તરીકે જ્યાં સત્સંગ થતો હોય ને, શંકર ને પાર્વતી સત્સંગ કરતા હતા, કાગભૂષણજી સત્સંગ કરતા હતા, એમ તુલસીદાસજી સત્સંગ કરતા હતા, એમ વિશ્વના જેટલા મહાપુરુષો છે એ સત્સંગ કરતા હોય. પણ સત્સંગ કરતા હોય ને ત્યાં અનંત સત્પુરુષોનો વાસ હોય. જ્યાં સત્સંગ થતો હોય ને ત્યાં પરમ તત્વ પરમાત્માની હાજરી હોય. આખા વિશ્વનો નાથ સત્સંગથી રાજી છે. એને આ સંસાર આરે કઈ રાગ દ્વેષ નથી. પણ જ્યાં સત્સંગ થતો હોય ને એ કે બેઠો બેઠો ગાય તો ઊભો એ ઊભો ગાય તો હું નાચું. પરમાત્માને જ્યાં એ કે મારો ભક્ત સુવે ને હું જાગું. પ્રાણ થકે અર્જણ હરિજન વાલા. અજીતભાઈ ભજન ખાસ ગાય. લાલભાઈ પ્રાણ થકી રે અર્જણ અમને હરિજન. હરિજન એટલે હરિના જન. જે હરિ ભજે એ હરિ જેવો. તો તમને ખબર છે હરિ ક્યાં છે? તમે હરિરૂપ જ છો. સમજાય છે ને કે ઉપરથી જાય છે? તો એ જે એની મૂળ સ્થિતિ છે એ મૂળ સ્થિતિ હું કે પ્રાણ થકી રે અમને હરિજન વાલા રે ભક્ત જન હૃદયામાં વાલા. ઈ કે બેઠો બેઠો ગાય તો હું ઊભો સાંભળું ને ઊભો ગાય તો હું નાચું રે. મારા ભક્તોથી ઘડી નાવ અડગો રે કહે રે નરસૈયો પદ આચું. પરમાત્મા ક્યાં છે? જ્યાં પરમાત્માનું નામ થાય, જ્યાં ભજન થાય, જ્યાં સત્સંગ થાય, જ્યાં કીર્તન થાય, જ્યાં હરિનું નામ લેવાતું હોય, જ્યાં સાહેબનું ને સદગુરુનું નામ લેવાતું હોય, જ્યાં સંતોના નામ લેવાતા હોય, જ્યાં ભક્તોના નામ લેવાતા હોય, જ્યાં પરમાત્માના ગુણ ગવાતા હોય, જ્યાં હરિગુરુ સંતોના ગુણ ગવાતા હોય, જ્યાં સત્સંગ થતો હોય ને ત્યાં આખા વિશ્વનો નાથ અને એની સાથે આખી ગદગંગા હાજર હોય. લખમી જે રે મારે અર્ધાંગના રે મારા સંતોની દાસી રે. વિચાર તો કરો, આખા વિશ્વ નથી કે મારી ઘરવાળી ભલે લક્ષ્મીજી રે, મારા હરિગુરુ સંતો છે, સત્સંગ ભજન કરે છે, એની પાસે તો દાસી છે. દાસી એટલે એ કે ભગવાનને પૂછવામાં આવ્યું કે ભગવાન કે મારે કે લાજ કોઈની લેવાની લાજ કે રાખવી પડે, કોઈ તમારાથી મોટા કરે? ભગવાન કે મારાથી મોટું? પરમાત્માથી મોટું વળી કોણ? મારાથી મોટું વળી કોણ? તો કે ના કે હું તો તમને ખાલી એમ પૂછું છું, તમારાથી કોઈ કોઈ નહીં. એ કે તમારાથી કોઈ મોટું હોય ને તો હું એની લાજ કાઢું. તો કે મારાથી મોટું? તો કે સારું વિચારવું પડ્યું, મારાથી મોટું કોણ? તો કે હા કે મારા ભક્તો મારા કરતા મોટા હે. તો એ લાજ કાઢી ને એટલે આ થોડીક તકલીફ છે. પણ છે તો દાસી પરમાત્માના ભક્તોની, સંતોની. કારણ કે પરમાત્મા હે ને એની 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 રીત છે ને અદ્ભુત છે. તમે આખા વિશ્વનો નાથ છે એ કબૂલ કરો છો? ભલે ને તમારી અંદર હોય. આજે જ મેં રમણ મહર્ષિ નું આવ્યું, પછી મેં શ્રી શ્રી રવિશંકર મહારાજ નું આવ્યું. એ કે તમે કાંઈ નથી, કે તમે ખાલી છો.
તમે રહ્યો નહીં કે આખું વિશ્વ એમને હાયલા જ કરે છે એ કે તમારી અંદર એ કાંઈ નથી, બહારે કાંઈ નથી. પણ કાંઈ નથી, તમે સ્થિતિમાં રહ્યો નહીં કે તમારી મૂળ સ્થિતિમાં રહ્યો નહીં કે તમે હું કામ દોડાદોડી કરો છો? તો કે જો વાંધો ક્યાં આવે છે ખબર છે? અંદરની દોડાદોડીનો પ્રોબ્લેમ શું છે? તો આપણી અંદરની જે સ્થિતિ છે એમાં દોડાદોડી થાય છે ને એનો પ્રોબ્લેમ છે. બાકી તમારા આત્મ સ્વરૂપમાં કાંઈ નથી. શૂન્ય રૂપ નિર્વાણી. શૂન્ય રૂપ છે, નિર્વાણ છે. તમે નિર્વાણ છો. તમે કાંઈ જેમ તેમ નથી. પણ એટલે શરીર નહીં હો ભાઈ, માલિકી ન કરતા. તમે બાદશાહ છો, આખા વિશ્વનો નાથ તમારા હૃદયમાં હે. આખા વિશ્વનો. તો નિર્ગુણ, તો નિર્વિકાર. ગુરુ મહારાજ કહેતા તું નિર્ગુણ, તારી અંદર કોઈ ગુણ નથી, તું ગુણાતીત છે. તું નિર્ગુણ, તું નિર્વિચાર, નિર્વિકાર, તું નિર્વિકાર, તારી અંદર કોઈ વિકાર નથી. નિર્ભય, તું નિર્ભય, તારે કોઈ ન જગમાહી, સકલ જગમાહી, સબ પર તેરી સાહેબી, સબ પર તેરી સાહેબી. આખા વિશ્વનો તુજ બાપ, પર સાહેબ ના. આખા વિશ્વનો બાપ તું છો. આખા વિશ્વનો બાપ, આખા વિશ્વનો બાપ તું છો. તુજ પર સાહેબ ના. તારી ઉપર કોઈ સાહેબ નથી. કબીર કબીર ક્યાં કરો ખોજો આપ શરીર, 5 ઇન્દ્રિયોને વશ કરો તો પોતે દાસ કબીર. તમે પોતે સાહેબ છો. જો એક પ્રયાગમાં તો 100% જાવું, હું ખંડન નથી કરતો, જાવું જ જોઈએ. જાય એના માટે જેની પાસે શરીર અને બધી રીતની ઓલું હોય એના માટે, કારણ કે અહીંયા એક સત્પુરુષોની ઉર્જા હોય. પણ કબીર શું કે ખબર છે? ગોરધનભાઈ ને એના મિત્રએ પૂછ્યું, પ્રયાગમાં માણસ શું કામ જાય છે? પ્રથમ લક્ષણ શું? પ્રયાગ જવાનું જ છે, હું ના નથી પાડતો, પણ એનું પ્રથમ પગથિયું કયું આવે? પાપ ધોવા, બીજું? સંતોના દર્શન કરવા, ત્રીજું? સ્નાન કરવા. ચોથું? પુણ્ય કમાવા, પુણ્ય કમાવા. પાંચમું? મરવા. બરોબર. છઠ્ઠું હાલો આગળ બોલો, કાંઈ વાંધો નહીં. છઠ્ઠું હાલો આગળ બોલો. નાવા જવાનું, નાવા જવાનું બોલો. પછી ફરવા જવાનું, ફરવા જવાનું. પછી ગુણભાઈ તળા, તળા, હાલો. બધા. જગદીશભાઈ બધું આવી ગયું. બોલ માં. પ્રયાગ છે ને એનું પ્રથમ લક્ષણ છે મન થાય છે. શું થાય છે પ્રયાગ જવાનું? શું થાય? મન અમારો જો જવાની ના નથી પડતો, ભૂલ ન કરતા. તમે કાંઈ ચૂકી ન જાતા. હું કોઈ પણ સત્વનું વાતાવરણ હોય ને એનું ખંડન કોઈ દિવસ નહીં કરું. પ્રયાગમાં શું કામ જાય છે? મન થાય છે. એટલે કોણ જાય છે? મન જાય છે. મન મેં ગંગા. એટલે પ્રયાગ કોણ લઈ ગયું? મન લઈ ગયું. અમારો તીરથ કોણ કરે? જો જવાની ના નથી પડતો, ભૂલ ન કરતા. કોઈ જાય ને એને મારા વંદન. તો કે પહેલાના જમાનામાં કેવું હતું, કોઈ ધામમાં જાય ને, તીર્થમાં જાય ને, પછી આવે ને એટલે બેન્ડ વાજા ને ઢોલ વગાડે ને એની આરતી કરે ને એની પૂજા કરે ને તમે તીર્થમાં જઈ આવ્યા, તમને વંદન. એ પરસાણા મેને જળ છાંટ્યું બધી ઘરે ઘરે. હમારો. પણ કબીર હું કે કબીરની સ્થિતિ કેવડી ઊંચી. હે? એ કે હમા જો તો ભૂલ ન કરતા, કાંઈ ચૂકી ન જાતા. અહીંયા હે ને એક જે કાંઈ સદગુરુ ચરણ હોય, જ્યાં કોઈ એવા સત્પુરુષોનો વાસ હોય, ત્યાં તમામ તીર્થો હોય. અને પ્રયાગમાં સત્પુરુષો હોય. ભૂલ ન કરતા. અહીંયા તમારું કલ્યાણ જ થાય, અકલ્યાણ ન થાય. પણ ધ્યાન રાખજો. છતાંય હમારો તીરથ કોણ કરે? હમારો તીરથ કોણ કરે? બાહિર કોણ? બાહિર એટલે શરીર ભલે જાય, તમારી અંદરની સ્થિતિ. ભટકત કોણ મરે? જો ભટકણ એટલે અંદરનું ભટકણ ન હોવું જોઈએ.
શરીર ભલે ગમે ત્યાં જાય. મન મેં ગંગા મન મેં યમુના મન મેં સ્નાન કરે. અરે નાવું તો છે ને. મને કે જો જો સુરેશભાઈ કેવા નાય છે. મને આનંદ આવ્યો. તમે સ્નાન કરો ને તમને આનંદ આવે. શું કામ આનંદ આવે છે ખબર? ગંગા યમુના સરસ્વતીમાં સ્નાન કરી બધાને આનંદ આવ્યો. હું કામ ખબર છે? આનંદ બધાને આવ્યો એનું કારણ શું? મન પવિત્ર. હાલો, મન પવિત્ર થયું. બોલો. ભૂપેનભાઈ, અહીંયા ગંગા યમુના સરસ્વતી પ્રયાગમાં કોઈ નાય તો એને આનંદ આવે ને? આવે જ ને. આટલી બધી મહેનત કરીને ગયા તો શું કામ આવે છે? અંદરથી આનંદ ઉત્પન્ન થાય. અંદરથી આનંદ ઉત્પન્ન થાય. શું કામ? મન પવિત્ર થાય કે અંદરથી આનંદ ઉત્પન્ન થાય. શું કામ? સત્પુરુષનો વાસ છે. સત્પુરુષનો વાસ છે. હાલો બોલો. હજી ગોટરનો હોકરો ભર્યા ના છે. ના, એ બધું પછી મને કાંઈ તું રહેવા દે. મારો કૃષ્ણ તો મારો કૃષ્ણ છે. જો તમારું છે ને આનંદ છે ને, તમારું સ્વરૂપ આનંદ છે ને એ તમારું સ્વરૂપ છે. એટલે તમને આનંદ આવે છે કારણ કે તમારું મૂળ સ્વરૂપ છે. તારું જે ચૈતન્ય સ્વરૂપ છે ને, તમારું જે તમારી અંદર જે ચૈતન્ય છે ને, તમારી અંદર જે આત્મ સ્વરૂપ છે ને, એ આનંદ સ્વરૂપ છે. એનું મૂળ રૂપ આનંદ છે. અને ભૂપેનભાઈ હું કીધું અંદરથી આનંદ આવે, પણ એને કહેવાનું જરૂર હતી કે હું ખુદ જ આનંદ રૂપ છું એટલે આનંદ આવે છે. કારણ કે એ ત્યારે એ સ્થિતિમાં એ રોકાઈ જાય છે, અહીંયા સ્થિર થાય છે. ગંગામાં નાય ને, હા કેવી મજા આવી. એને ગમે એટલા જેટલા ના થાય છે ને, એને થોડી ઘણી તકલીફ પડે, પણ નાય ને એટલે એને અંદર એક આનંદ આવે. મારી માએ મને નવડાવ્યો ને મને કેવો આનંદ આવ્યો, વાત જવા દે. એ કે મારી આવ શક્તિ નતા આવ્યા. બેસણા સાવરભાઈ પૂછે તો હા, મને કેવો સ્નાન અરુણભાઈને કરાવ્યો. ગટર ને ગંગાજી ગટર અને હોકરો બે બેઠા તો અમે નાહ્યા ભાઈ. હા, એ કે અને તમારા ઘરે અડસઠ તીરથ છે જ. હા જેને ઘર હોય સતગુરુજીના વાસા રે, ઉજળા રે ના આંગણા રે. ગટરે એવું શું છે ભાઈ? ગંગા ને યમુના ગટરે એવું શું છે? નામ. એ એ તને પૂછે છે ગટરે એવું શું છે? ના અને ગંગા. હોકરો એવો ના અને જગદીશ એવો ના તો તું ગટર ખરો ખરો હોકરો. હા એ આનંદ કરી લ્યો એ ભાઈ. ગંગા ને યમુના કાયમ બિરાજે રે. અરે અરે. ગંગા ને યમુના કાયમ બિરાજે રે. એ આવજો તરવેણી અને બે કપી ચાય પીક ને. ના એક જ કરવું. કાં? પણ નો પીધી ના પાડી. હા તો બોલો. એ તરવેણી કરે છે તમાસા રે. એ આવજો બાપા. હું જો મારી અંદર કાંઈ નથી હો, પણ મને દેખાય અહીંયા જે કંકુ ચરણ પગલા હતા ને એ મને દેખાય હજી અત્યારે. હે? એ કંકુના પગલા, તમારો જે ભાવ હૃદયનો ઈ જો અંતરનો ભાવ છે ને એ શ્રેષ્ઠ છે. ડીકે એકવાર મને તેડ્યો હતો, આજે મને કે મારા કબા ઉપર હાથ રાખી દે કે ડીકે નો એક સંતો હરિગુરુ સંતો હોય સબસો ऊंची प्रेम सगाई, जहां जहां भक्तन को भीड़ પડે તહાં પ્રભુ દોડી. તમે એક યાદ રાખજો, મારું માનો, સત્સંગ ભજન કોઈ દી ન મૂકતા. આખા દિવસમાં થોડોક ટાઈમ હું પ્રાર્થના કરીને કહું છું આત્મકલ્યાણ માટે કાઢો. તમે તો સત્સંગ સાંભળો છો, ધન્ય છે તમને, પણ છતાંય સત્સંગ ભજન કોઈ દી ન છોડવું. મોરારી બાપુ એમ કે બધુંય મૂકજો પણ કથા મૂકતા નહીં. એમ આપણે બધુંય આખું વિશ્વ છોડી. કારણ કે હું તમને કહું, આ કાયા છે એ તો એક દી પડી જવાની, પણ તમારી અંદરની સ્થિતિ છે ને એ કોઈ દી નહીં જાય. હું તમને કહું હું તમને કહું, આ સંસારને કેમથી કાનો કીધું? સંસાર છે
બરાબર. તો એને કિંમતી કાં ન કીધું? કિંમતી પરમાત્માનું નામ ભજન ને સત્સંગ કીધું. શું કામ? કારણ કે એ તમારા જીવનની બેલેન્સ છે, સાચી બેલેન્સ, તમારા આત્મકલ્યાણની બેલેન્સ છે. તમારી અંદર જે ચૈતન્ય તત્વ છે, ભોળો નાથ, આખા વિશ્વનો નાથ, આખા વિશ્વનો નાથ, ભોળો નાથ, એ શું કહે છે? બાર બાર વર માંગો. એ ભગવાન કૃષ્ણ ને વિષ્ણુને કહે, હરસી દેવ શ્રીરંગ પદ સરોજ અનપાયની. એટલા માટે નહીં બાપુ, ખમી જાવ એ વાત. પદ સરોજ અનપાયની માતા ભક્તિ સદાય. તમે સત્સંગ કોઈ દી ન મૂકતા. સંતો મહાપુરુષોએ કેવું એના જીવનમાં પ્રસંગ, આપણે તો મારું તો લાય એટલી બધી તાકાત નથી, પણ સંતો મહાપુરુષોની આ ભજન સત્સંગ રાખ્યા હોય ને, એના ઘરમાં કોઈ એવું કોઈનું શરીર છૂટી ગયું હોય ને, તો કે એક કામ કર, અત્યારે છે ને આ પલંગ નીચે ગોઠવી દે બોડી, અને કોઈ આવે ને તો કે બાર ભજન સત્સંગ પતી જાય ને સવાર બધું કામ કરશું. કેવડી તાકાત, કેવડી ભજનની એને લય, અને કેવડી સ્થિતિ. પરમાત્માના નામ. એક મહાપુરુષ હતા, એ હાલ્યા જતા હતા દરિયા કિનારે. મને એક પ્રેમી પુરુષે કીધેલું, ઓસોના. એ કે એના પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિર હતા. મને એટલું હું તમને કહું, હું સત્સંગ કરું છું ને ત્યારે આત્મ સ્વરૂપમાં સ્થિર હોઉં છું. મારી અંદર એક સ્થિતિ બંધાય છે. મારા મન છે ને એની અંદર એક વોશિંગ થાય છે. મારી અંદર શરીરમાં એક વોશિંગ થાય છે. મારી અંદર એક શુદ્ધિકરણ થાય છે આ સત્સંગથી. તો એ એના સ્વરૂપ આત્મ સ્વરૂપમાં હાલ્યા ગયા હતા, હાલતા હતા દરિયા કિનારે. એમાં કોઈ આવીને કીધું તમારી માનું શરીર છૂટી ગયું, તો એ કે હું અત્યારે મારા આત્મ સ્વરૂપમાં છું. કેવડી તાકાત! તમારી તાકાત આવડી છે, તમે એટલા બધા દિવ્ય છો. કારણ કે આ કાયા છે ને એ તો પડી જાય, પણ તમારું આત્મ સ્વરૂપ છે ને કોઈ દી નહીં પડે. તો એને કાંઈ એની પોતાની સ્થિતિમાંથી ફર્યા નહીં. એ કે અત્યારે હું મારા આત્મ સ્વરૂપમાં સ્થિર છું. વિચાર તો કરો, કેવડી સ્થિતિ. એવી તમને તમારી કિંમત નક્કી થઈ જવી જોઈએ. કારણ કે કિંમતીમાં કિંમતી હોય ને તો તમે છો. તમારાથી મોટી આ વિશ્વમાં કોઈ કિંમતી ચીજ નથી. સદગુરુ મહારાજે આપણા ઉપર કરુણા કરી છે. બીજું, સત્પુરુષો છે ને એ છે ને કોઈ દિવસ ભેદ ન રાખે, એ કરુણા કરે છે. અને હાવ સાચું કહું ને, હાવ સાચું તો આપણો ભારત દેશ છે ને દિવ્ય છે. આપણે એટલા બધા ભાગ્યશાળી છીએ, આપણે એટલા બધા ભાગ્યશાળી છીએ કે આપણે શાંતિથી એક જીવન એવું જીવી શકીએ છીએ કે જેની કોઈ સીમા નહીં. એટલી બધી આપણા ઉપર કરુણા છે. અમુક દેશમાં કે અમુક વાતાવરણમાં એની વ્યવસ્થા છે, પણ આપણા ઉપર કરુણા. હવે આ જે કરુણા છે ને એનો સદુપયોગ કરો, આપણી સ્થિતિને વધારો, શાંતિથી આપણા આત્મ સ્વરૂપની સ્થિતિને વધારો, આપણી અંદર સ્થિરતાને વધારો, આપણા અંદરના ભજન, આપણા અંદરની આપણી અંદરની લય, આપણી અંદરની જે જાગૃત અવસ્થા છે એમાં થોડુંક શાંતિથી મારો નાથ, મારા હૃદયનો ભાવ છે, હે પરમ તત્વ પરમાત્મા, આખા વિશ્વનું કલ્યાણ થાય. એમાં કાલ તો બીજ છે મારો નાથ. સવાર સુધી ભજન સત્સંગ હરિહર કાંઈ ઘટે નહીં, પૂર્ણ કૃપા. કાલ તમારે ગઈકાલે દિવાળી હતી, આજે જગદીશભાઈ એટલે આજે દિવાળી જ છે. સતગુરુના ચરણમાં મારે એ કાયમ છે દિવાળી. સતગુરુના ચરણમાં મારે. આજે મને પેલા ચેલાભાઈ કીધું, મને કે ઓલા બેન કે મને કે ઓહો કાલ તો સત્સંગ થયો, બહુ સરસ સત્સંગ થયો. કે ધવલભાઈ કે ધબધબાટી બોલાવતા હતા, કે બહુ મજા આવી, કે કાલની મોજ જ કાંઈક જુદી હતી. મેં કીધું સારું મારા બાપ. કેનેડા વાળા નહીં, મહેસાણા. સતગુરુના ચરણમાં મારે કાયમ છે દિવાળી, કદી ન ભાડી સંતો રે ના દેરી. ખાસ યાદ રાખજો,
હું તો પ્રાર્થના કરું આત્મકલ્યાણમાં અને સત્સંગ ભજનમાં કોઈ દિવસ આળસ કરતા નહીં. સંસારની કોઈ પણ બાબતમાં કદાચ થોડીક આળસ થઈ જાય ને, કદાચ એ તમારી ફરજ છે, પણ સંસારની બાબતમાં આળસ થઈ જાય ને તો બહુ ઝાઝી ચિંતા ન કરવી, પણ આત્મકલ્યાણમાં અને ભજન સત્સંગમાં કોઈ દી આળસ ન કરવી. આપણે ગુરુ મહારાજની કૃપાથી આખા વિશ્વના કલ્યાણ, દરેકના મંગળ. કાલ બીજ છે અને શુભ વિચારથી આવતીકાલના બીજના સુમંગલ વિચાર આવી રહે અને આજના અત્યારના સુમંગલ વિચાર આવી રહે. હવે આપણે ગોરધનભાઈને કહી થોડોક સત્સંગ આપે. બોલીએ સદગુરુ મહારાજ.